તો જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે હોળીનો તહેવાર હતો પણ આજે ઉજવણી કરી નથી અમારા ગામ પીપલાણામાં। ઘણા ગામોમાં ઘણી જગ્યાએ આજ કરી હતી ઉજવણી, પણ મિત્રો એમાં એવું છે કે આજે સૂર્યગ્રહણ થયો હતો એટલે આજે નહીં અમારે ઉજવણી કરી। કાલ અમારે 4 તારીખના ઉજવણી કરવાની છે અને કાલે કાયદેસર માહોલ ગરમ હશે। અમારા બધા ભાઈબંધો હશે। કાલ તો કેનાલે નાવા જવાનું થાય અને ગુલાલ ને બુલાલની મોજ હશે કાલ। એટલે કાલે જેને પણ હોળીની મોજ કરી હોય, કાલે પીપલાણામાં જેને આજે થઈ ગયું હોય અને કાલે પણ હોળી રમવી હોય, ઈચ્છા હોય તો પીપલાણા આવી જજો। અને કાલે અમે રવિન્દ્રવાળી કેનાલે બપોરે ચેડ હોળી રમી અને પછી કેનાલે નાવા જવાનું છે, કેમ કે આજે હોળી નથી, સૂર્યગ્રહણ થયો હતો એટલે। તો મિત્રો જેને એમાં એવું હોય છે કે ગર્ભવતી હોય એના માટે બહુ હાનિકારક છે સૂર્યગ્રહણ થાય એટલે। તો જેને અમારે આજ તો ઉજવણી નથી એટલે અમે કાલે કાયદેસર અમારા ભાઈબંધો બધા થઈ અને કાયદેસર માહોલ ગરમ કરી નાખશું। અને કાલનો વ્લોગ બહુ ધમાકેદાર હશે, એટલે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે કાલનો ખાસ વ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો। કેમ કે કાલનો ફૂલ મોજ સાથે બધા ભાઈબંધો સાથે એમ કે વ્લોગ બનાવવાની મજા આવશે અને હોળી રમવાની પણ ખતરનાક મજા આવશે। અને કાલે અમારે વર્ષ અમે પહેલાં તો જો હોળી રમવાની, પહેલાં તો પેરણે બધાને આટલા ફાડી દેવાના અને પછી કેનાલે જવાનું નાવા અને ગારામાં પણ નાખવાના। ગારામાં જો કોઈ ના આવે તો ઉપાડીને નાખવાનો। ઓલી ફરે હું નહોતો નીકળ્યો તો મને બૈડામાં સોલાઈ ગયું હતું, પણ સોલાતું હતું પણ ના કે ચમતું કે પ્રેમથી આવ્યો નહીં, પ્રેમથી જતા રહો તો બરાબર, ન કે શોખ બૈડામાં સોલાતું હોય કે પગે સોલાતું હોય પછી તો નાખ્યા વગર રહેવાના। હારું પારના પણ ગારામાં ઉપાડીને નાખે જ। મિત્રો કાલે મજા આવશે। અને તમારે હોળી કેવી હતી, કેવી રહી આ સાલ હોળી? અને જેમ મિત્રો જેમ વરસ જાય એમ તહેવારોનું મહત્ત્વ ઓછું જ થાય છે। હું તહેવારે કહેતો જ રહું છું, કેમ કે બધાને અત્યારે જેના શોખ છે ને એના કારણે શોખ કોઈ આઈફોનની દેખાદેખીમાં લાવે એના કારણે આ બધી મોહમાયામાં ભાઈ છે ને ખોરાઈ જ જવાના છે। હું આઈફોન લાવ્યો હતો કે હું એ શું લેવા રહી છું, હું એ લાવી જ દઉં। હું એ 2-3 હજાર રૂપિયા મહિને કમાઉં જ છું ને, પણ ખબર નહીં કે એ તો 10 કમાય છે, તું 3 કમાય છે, એટલે એ દેખાદેખીમાં જ ભાઈ હાલમાં પતી જાય છે। એક મારું ખુદનો દાખલો આલું, મેં ખુદ જ આ ફોન લીધો છે ને, મને ખુદ પછતાવો થાય રહ્યો કે મેં વિચારીને આમ તો પણ હવે અફસોસ નહીં, એટલે મારે વિડીયો બનાવીને લીધો છે પણ એ અફસોસ નહીં, પણ હાલ અફસોસ ઘણો થાય છે। તો મિત્રો આ બ્લોગ કેવો હતો કોમેન્ટ કરજો, અને અમારે આ ચાલુ થઈ ગયું એટલે બ્લોગ કેવો હતો કોમેન્ટ કરજો। જય માતાજી, જય બાબારી।